મર્ડર કેસના આરોપીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢી ટંકારા પોલીસ. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. તારીખ 9ના રોજ ટંકારા મુકામે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે, જેમાં આરોપી સંજય ગોવિંદભાઈ ભોજવિયા દેવી પૂજક ને આશરે 1.5 વર્ષ પહેલાં મોરબીમાં રહેતા હોય ત્યારે બાજુમાં જ રહેતા આ કામના મરણ જનાર શકુબેન નામની મહિલા સાથે પ્રેમ થઈ ગયો અને તેના કારણે તેમના પત્ની ગંગાબેન તેમના બાળકોને છોડી અને સંજયભાઈને છોડી અને જતા રહેલ હતા. ત્યારબાદ આરોપી સંજયભાઈ 4 બાળકો અને શકુબેન સાથે રહેતા હોય તેમાં ટંકારા મુકામે ભીમનાથ મહાદેવની સામે આવેલ ઝૂંપડામાં આ રહેતા હતા. દરમિયાનમાં શકુબેન અને અગાઉની પત્ની ગંગાબેન બાબતે ઝઘડો થવાના કારણે આરોપી સંજયને ખૂબ જ માથાકૂટ થતી હોય, બંને અંદર ઝઘડતા હોય. તારીખ 8ની રાતના રોજ સંજયે પોતાના ઘરમાં રસોડામાં વપરાતા પાટલાથી જે મરણ જનાર શકુબેન છે એના માથામાં અને મોઢા ઉપર આડેધડ મારતા મરણ જનારનું મોત નીપજેલ હતું. અને ત્યારબાદ તારીખ 9ના રોજ સવારે 6 વાગ્યા આસપાસ આ આરોપીએ મરણ જનારની લાશને છગડો રિક્ષામાં નાખી લજાઈ ભીમનાથ રોડ ઉપર આવેલ ડેમી નદીની સામે બાવળની કાંટાળી જાળમાં નાખી અને લાશનો નિકાલ કરેલો હતો, જેથી આ બાબતમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુના કામે સંજય ગોવિંદભાઈ ભોજવિયાને પોલીસે ગણતરીના કલાકોમાં જ અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.